નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 735મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના અને હાલ પૂના નિવાસી શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ, જેઓ આપણને વિવિધ શાસ્ત્રોમાં સાપ અને નાગના સંદર્ભો વિશે વક્તવ્ય આપશે. સ્નેક એટલે કે સાપ, જેમાં કેટલાક ઝેરી હોય છે અને મોટાભાગના બિનઝેરી હોય છે. અને સાપનો એક પ્રકાર નાગ પણ છે, જે નાગ એટલે કે કોબરા. તો કોબરા જેને ફણીધર કહે છે, નાગ એટલે કે કોબરા. અને કોબરા એક જ એવો સાપ છે જે ફેણ માંડે છે. અને કોબરા ઝેરી સાપ છે. સાપ ઉપર અગાઉ પણ એક વક્તવ્ય આપ્યું હતું ડૉક્ટર સત્યમ જોશી સાહેબે. તો એમણે 2 વેબિનાર લીધા હતા. તો કોબરા એક ઝેરી સાપ છે અને એને ગુજરાતીમાં નાગ કહેવામાં આવે છે. અને એક કિંગ કોબરા થાય છે. જય ધન્વંતરી. કિંગ કોબરા છે એ પણ ખૂબ લાંબો સાપ હોય છે, 20 ફૂટ જેવો લાંબો હોય છે, હિમાલય વિસ્તારમાં જોવામાં આવે છે. તો નાગ અને સાપ એટલે નાગ છે એ સાપનો એક પ્રકાર છે. અને આયુર્વેદમાં એક નાગ ભસ્મ આવે છે, જે શીશામાંથી બને છે. લેડ શીશાની ભસ્મ, એને નાગ ભસ્મ કહેવામાં આવે છે. એમાંથી નાગગુટી નામની એક આયુર્વેદિક ઔષધિ પણ બનાવવામાં આવે છે, આયુર્વેદિક ઔષધ નાગગુટી. તો જિજ્ઞેશભાઈ જોશી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર. જય ધન્વંતરી. જય ધન્વંતરી સર. આજે આપણા વેબિનારમાં જોડાયેલા અત્રે ગિરનારી મંડળના દરેક મિત્રોને મારા જય ધન્વંતરી. આજે આપણો ગિરનારી મંડળનો 735મો વેબિનાર છે. આજે આપણે વેબિનાર દ્વારા વિવિધ શાસ્ત્રો પ્રમાણે સાપ અને નાગના વિશે તેના સંદર્ભમાંનું વર્ણન કરીશું. અહીં મેં મારી અલ્પ બુદ્ધિ પ્રમાણે જે સંકલન કર્યું છે અને જે મહાનુભાવના આ લેખમાંથી આલેખન કર્યું છે તેવા શ્રી અરુણકુમાર ઉપાધ્યાય સરને મારા પ્રણામ. અને આજે આપણી વચ્ચે સૂક્ષ્મ રીતે, કારણ કે એક મારા ગુરુજન એવા શ્રી ખાટ સાહેબે મને કીધું હતું કે ક્યારેય એવું વિચારવું નહીં કે આ નથી, મારી વચ્ચે નથી. તો ત્યારથી એ જ્ઞાન પ્રાપ્ત થયું. તો એ પ્રમાણે મારા સદાયના માટે પ્રેરણા સ્તોત્ર રહી ચૂકેલા અને આજે આપણા વેબિનારની અંદર સૂક્ષ્મ રીતે સદાય હાજર રહીએ એવા ગુરુવર્ય શ્રી અશોકભાઈ જાની સાહેબ, બીજા ગુરુવર્ય શ્રી ડોક્ટર કેડી મિત્તલિયા સાહેબ અને પુરોહિત સાહેબ જેવા ગુરુવર્યને મારી ગુરુ વંદના સહ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ડોક્ટર મિત્તલિયા સાહેબ દ્વારા મને મળેલ પ્રસાદી રૂપી ઔષધિ વનસ્પતિઓ ના નામો અને ગિરનારી મંડળના બહેનશ્રી એવા સુશીલાબેન દ્વારા
જે મને આજના વેબિનારની અંદર બોલી શકાય તેવી માહિતી મળેલ, તો તેમનો પણ હૃદયપૂર્વક મારા પ્રણામ છે. તો આ તબક્કે શબ્દો નાગ શબ્દોની વનસ્પતિઓ જેવી કે નાગકેસર, નાગલી, નાગદમણ, નાગવલ્લી, દુધિયો વચ્છનાગ, નાગ દુધેલી, નાગ જીહવા, નાગબલા, નાગ ચંપો, જંગલી સર્પગંધા, નાગદોન, વચ્છનાગ, સાપસણ, સર્પગંધા, રાતુ નાગકેસર. તો આ થઈ નાગ શબ્દ વાળી ઔષધિ વનસ્પતિઓ. એવી જ રીતે પક્ષીઓ પણ છે, જેમ કે સર્પગ્રીવ પક્ષી, બીજો ચોટલિયો, સાપમાર. આવી રીતે પક્ષીઓની પણ નાગ શબ્દ ઉપરની પ્રજાતિઓ છે. એવી જ રીતે જ્યોતિષ શાસ્ત્રની અંદર નાગદોષ અથવા તો નાગદોષ જેવા દોષો ઉત્પન્ન થાય છે. સનાતન ધર્મની રક્ષા કાજે પહેલી હરોળના રક્ષકો એવા આપણા સનાતની સંતો, જેને નાગા સંતો કહેવામાં આવે છે. હવે આપણે જોશું કે નાગનો સામાન્ય અર્થ સાપ છે, પરંતુ વેદ અને પુરાણોમાં તેનો ઉપયોગ ઘણા અર્થોમાં થયો છે. આ માનવ જાતિ પણ છે, જેના ભારતમાં અને વિદેશમાં ઘણા વિભાગો આવેલા છે. ભારતમાં બ્રાહ્મણોનું એક બિરુદ, ઘણા ક્ષત્રિય રાજાઓ નાગેશ્વર ગોત્રના હતા. વૈશ્યોમાં અગ્રવાલ નાગા જાતિના છે અને મહેશ્વરી પણ નાગા જાતિના છે. ભારતની બહાર પણ એવા નાગાઓ હતા, જેઓ આંતરિક અને દરિયાઈ વેપાર કરતા હતા, જેમના નામ હજુ પણ જાપાન, મેક્સિકો, આફ્રિકા, મધ્ય એશિયા વગેરેમાં સચવાયેલા છે. 8 દિશાઓમાં સર્પો 8 ખંડોની સીમાઓ છે. અનંત બરાબર એન્ટાર્કટિકા સહિત નાગ બરાબર એટલે કે નાગ પર્વતનું નામ પણ છે, જે અચળ છે, જે હલતો નથી. તેના રહેવાસીઓ પણ નાગાલેન્ડની જેમ નાગા છે. નાગદીપ ભારતના 9 ખંડોમાંથી એક છે, જે આંદામાનથી સુમાત્રા જાવા દ્વીપ સુધી ફેલાયેલો છે. આકાશમાં બ્રહ્માંડ વગેરેની સીમા પણ શ્રાપ છે. બ્રહ્માંડનો સર્પરૂપ ભુજા પણ એક સર્પ છે, જેની બાહ્યધાર આશ્લેષા નક્ષત્ર છે અને તેના દેવતા સર્પ છે. સર્પ ભુજાનો પ્રદેશ મહાલોક છે, જેનું પૃથ્વી પરનું પ્રતિનિધિત્વ ચીન છે. મહાના રહેવાસીઓને બ્રહ્મા દ્વારા મહાન અથવા તો હાન કહેવામાં આવતા હતા, જે હાન પ્રદેશ પણ આજે ચીનની અંદર છે, વુહાન. તેથી ચીન પણ સર્પ પ્રદેશ છે. નાગ અથવા વૃત એ 8મો પરિમાણ છે, જે કણોથી લઈને બ્રહ્માંડ સુધીની દરેક વસ્તુને ઘેરી લેતી સીમા છે. શરીરની અંદર એક ઉપ પ્રાણવાયુ પણ સાપ હોય છે. તેથી 8 નંબર માટે સાપ શબ્દનો ઉપયોગ થાય છે. આયુર્વેદ ગ્રંથોમાં ઘણા પ્રકારના સાપનું વર્ણન કરવામાં આવ્યું છે, જે ઝેરી
અને બિનઝેરી છે. સામાન્ય રીતે નાગા શબ્દ વનસ્પતિ અને ખનિજો માટે વપરાય છે અને સર્પ શબ્દ પ્રાણીઓ માટે વપરાય છે. સુશ્રુત સંહિતા કલ્પસ્થાન પ્રકરણ 4 અને 5 વિગતવાર વર્ગીકરણ કરવામાં આવ્યું છે. 5 પ્રકારના સાપ છે. દાર્વિકર બરાબર તે 26 પ્રકારના ફૂટ સાથે, એટલે કે એની ઉપર ચોક્કસ પ્રકારની ડિઝાઇન હોય છે. મંડળી એટલે કે ફૂટ વગરના, એમાં ડિઝાઇન હોતી નથી. વિવિધ વર્તુળો સાથે અંદર દર્શાવવામાં આવેલા હોય છે. તે 22 પ્રકારના. રામજીત એટલે જાળીદાર કળી વગરનો. પુંડરીક વગેરે જેવા ઓછા ઝેરી, તેના 10 પ્રકાર હોય છે. નિર્વિષ બરાબર ગાલ, લોમી, શુકપત્ર વગેરે 12 પ્રકારના હોય છે. વેકર્ણજ બરાબર 3 પ્રકારની અન્ય પ્રજાતિઓ જોવામાં આવે છે. સ્નેક સાપ અને કોબરા વચ્ચે તફાવત છે, જોકે તેનો અર્થ એક જ છે. ગીતા અધ્યાય 10:28-29 ભગવાને પોતાને સાપોમાં વાસોકી અને નાગોમાં અનંત કહ્યા છે. આયુર્વેદના સંદર્ભમાં સાપના છોડ અને ખનિજ દવાના નામ છે. સાપ, ખનિજ એટલે શીશુ, રસરત્ન સમુચ્ચય 1:41 એનું વર્ણન કરવામાં આવ્યું છે. છોડમાં નાગકેસર, રૂસર, તાંબુલ, એરંડા, સલ્લાકી, ગ્રહ, ભુજગમ, દેવયોની, વાસુકી વગેરે પશુ, હાથી. સાપકેસર, નાગા, નાકુલી છોડ, સર્પકંદ, હસ્તિકંડ, નાગ, કરંડક, નાગકર્ણ, નાગકર્મ, નાગકુમારિકા, નાગકેસર, નાગર્ભ, નાગર, નાગચંપક, નાગચત્ર, નાગછત્ર, નાગજ, નાગજ એટલે સિંદૂર, નાગટુંબ, ભૂંબી. નિઘટુની 7:241 આનું વર્ણન છે. નાગદમણી, નાગપુષ્પા, નાગબલા, નાગદમણી, નાગવલ્લી, નાગરતી, વાંધ્યા કરકોટકી, નાગેન્દુ અને નાગદંતી વગેરે હોય છે. વેદનો સર્પ વિજ્ઞાન ભાગ અદ્રશ્ય થઈ ગયો હોવાથી સર્પ વિજ્ઞાનને યોગ્ય રીતે સમજવું શક્ય નથી, પરંતુ તેના અવતરણો અહીં તેના કેટલાક અર્થો આપણે જાણશું. કારણ કે સાપ દોરડા જેવા હોય છે. સર્પો અને પૃથ્વી પરના બધા લોકોને પ્રણામ. હે આકાશ અને સ્વર્ગમાં વસનારા સર્પો, હું આપને પ્રણામ કરું છું. સાપના આ નામો જોયા તેઓ તેમના દ્વારા અમે આ જગતની સ્થાપના કરી અને તેમના દ્વારા અમે બીજાઓનું સર્જન કર્યું અને તેથી સાપના નામ પણ પડ્યા. આવું શતપથ બ્રાહ્મણની અંદર વર્ણવવામાં આવેલું છે. આ પૃથ્વી છે તે સાપોની રાણી. ઐત્રેય બ્રાહ્મણ 5:33 બ્રાહ્મણ, શતપથ બ્રાહ્મણ ની અંદર આમનું વર્ણન આપવામાં આવેલું છે. દેવતાઓ સાપ છે, આ પૃથ્વી તેમની રાણી છે. સર્પ રાજાઓ ઋગ સાથે ઋગ્વેદમાં તેમની સ્તુતિ કરે છે. અર્બુડા સાપે આનાથી મૃત ત્વચા પર પ્રહાર કર્યો અને મૃત ત્વચા આનાથી પ્રહાર કરે છે. તે તાંડ્ય મહાબ્રહ્મ 9:8 અને 7:8 ની અંદર વર્ણન છે. આ એક સમજવાના ભાગ રૂપે બોલી રહ્યો છું. પછી હજી આગળ એનું સવિસ્તર વ્યવસ્થિત વર્ણન આવશે. કાદ્રવેયના રાજા અર્બુદાએ કહ્યું કે તેનું સાપનું ઝેર, સાપનું વિજ્ઞાન વેદ છે. તેણે તેની પાછળ દોડવું એટલે કે તેની જોડે ચાલવું જોઈએ, વેદના પ્રમાણ સાથે ચાલવું જોઈએ. સર્પ વિજ્ઞાનના ઉત્સવનું વર્ણન અહીં આપવામાં આવેલું છે. તે શતપથ બ્રાહ્મણની અંદર 13:4-3-9 ની અંદર આપવામાં આવેલું છે. તે દેવતાઓએ સાપનો આશ્રય લીધો અને યજ્ઞ અગ્નિમાં
કર્મભને બાળી નાખ્યો. તેઓએ આ જ દેવતાઓ સાથે તેમને અર્પણ કર્યો એવું તૈત્રીય બ્રાહ્મણની અંદર વર્ણન છે. વેદોમાં સર્પના ઘણા અર્થ છે. આકાશનું 8મું પરિમાણ તેને વૃત, અહીં નાગ પણ કહેવામાં આવ્યું છે. આ અર્થમાં 8 નંબર માટે સાપ, સર્પ વગેરેનો ઉપયોગ થાય છે. યાંત્રિક વિશ્વના 5 પરિમાણો છે: રેખા, સપાટી, કદ, દ્રવ્ય અને સમય. ચેતના અથવા ચિત્તીનું સર્જન કરતું પુરુષ તત્વ 6થું પરિમાણ છે. 2 શરીરો અથવા કણો, ઋષિ એટલે કે દોરડું વચ્ચેનું જોડાણ 7મું પરિમાણ છે. જે શરીરોને સીમાઓમાં ઘેરી લે છે તે વૃત્ત અથવા અહીં છે. વૃત્તો હવા ઇદમ સર્વવૃત્વ શિષ્ય યદિદમંતરેન ધાવ પૃથ્વી સ યદિદમ સર્વવૃત્વા શિષ્યમ તસ્માદ વૃતો નામ. શતપથ બ્રાહ્મણની અંદર આનું વર્ણન છે. સત્ય વર્તમાન સંભવત તસ્માદ વૃત. આકાશનો સર્પરૂપ હાથ, ગંગા એટલે કે બ્રહ્માંડ, અહિર બુધન્ય બરાબર પૂર, બ્રહ્માંડનો પ્રવાહી જેવો ફેલાવતો પદાર્થ. એપી તેમાં સર્પરૂપ હાથ, અહીં પુરાણોનો શેષનાગ. 1000 તારા બાકીના 1000 માથારૂપી છે, જેમાંથી એકમાં પૃથ્વી એક કણની જેમ સમાયેલી છે. પૃથ્વીની વક્ર પરિઘ સપાટી સર્પ આકારની છે. 7 ટાપુઓને જોડતા 8 યુક્ષનાગ છે. દરિયાઈ મુસાફરીનો માર્ગ મુખ્યત્વે ઉત્તર ગોળાર્ધમાં હતો. પૃથ્વી પરનો તે રસ્તો અને આકાશમાં તેનો સમાંતર રસ્તો સર્પન્ટન સ્ટ્રીટ છે. એવા સાપ છે જે વેપાર માટે માલનું પરિવહન કરે છે અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. કેન્દ્રીય વિતરક માહેશ્વરી તે અગ્રવાલોમાં સૌથી મોટું માનવામાં આવે છે. તે નાગ જાતિના આ વંશજો હતા. સર્પ પૂજા એટલે પૃથ્વી અને તેના પરના માનવ સ્વરૂપના સાપને કાર્યમાં સહયોગ કરવાની શક્તિ આપવી, જેથી તેઓ વિશ્વને ખવડાવી શકે. તેને દેવતાઓ દ્વારા આપવામાં આવેલ અજય કહેવામાં આવે છે. ધૂપનો સ્ત્રોત દૂધ છે, જે પ્રતીક તરીકે આપવામાં આવે છે. તેની સમજૂતી વેદોના સર્પશાસ્ત્રમાં હતી, જે ખૂટે છે. અશ્લેષા તૈત્રીય અશ્રસા પણ કહેવાય છે. ના દેવતા સર્પ છે. આ તારો મુખ્યત્વે બ્રહ્માંડના સર્પાકાર હાથની મધ્યમાં છે. શ્રાવણ મહિનામાં સૂર્ય મુખ્યત્વે શુક્લ પંચમી તિથિની નજીક આશ્લેષા નક્ષત્રમાં હોય છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રની વિરુદ્ધમાં હશે, જેના દેવતા ગરુડ સર્પની વિરુદ્ધમાં હશે. તેથી આ સમયે નાગ પૂજા કરવામાં આવે છે. જ્યારે સૂર્ય પૃથ્વીની સપાટી પર સૌથી દક્ષિણ બિંદુએ હોય છે, ત્યારે તે શ્રવણ નક્ષત્ર 3 તારા તાર્કશ્ય બરાબર ગરુડ માં હોય છે. ત્યારબાદ જ્યારે ઉત્તરાયણ થાય છે, ત્યારે ઉત્તર ગોળાર્ધમાં વૃત બરાબર રાત્રિનું મૂલ્ય ઘટવા લાગે છે. તેથી શ્રવણના દેવતા ગરુડ છે. પૃથ્વીની સર્પ સપાટીમાં રહેતા સર્પન્ટાઇન્સ પણ તે કહેવાય છે. ચીન આકાશમાં બ્રહ્માંડના સર્પરૂપ હાથમાં સૂર્ય કેન્દ્રિત ગોળાકાર મહાલોક છે, જે 7 લોકોનું મધ્ય છે. આકાશમાં રહેલા ગ્રહોની જેમ પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધના ભારતીય ભાગમાં પણ વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ સુધી 7 ગ્રહો છે, જેમાં મધ્ય ચીન ભાગ મહાલોક છે. અહીંના લોકોને બ્રહ્મા મહાન કહેતા હતા, જેમનું નામ હાન
પ્રચલિત છે. મહારલોકમાં સર્પ નક્ષત્ર આશ્લેષા છે, તેથી ચીનને સર્પભાગ એટલે કે ડ્રેગન પણ કહેવામાં આવે છે. બ્રહ્મ પુરાણ નિષ્કર્ષ પદ પ્રકરણ 2, 3, 4 અને 2 ની અંદર આમનું વર્ણન આપેલ છે. તમે જગતના વાસ્તવિક સર્જનાર છો, એટલે કે જગતના સર્જનાર. 8 તમે 7 લોકના વાસ્તવિક સર્જનાર છો, એટલે જગતના સર્જનાર કહેવાના. મને પૃથ્વીના અવકાશમાં મહાન દેવી વસ્તુઓ યાદ છે. સ્થાન્યતાની ચત્વરી સ્પૃતાન્ય વર્ણકાંતિચા. જે 3 લોકોના સાચા અનુયાયી છે, એકાંતમાં તે કરી શકે છે. ભૂલોક પહેલું અને બીજું, ભુવઃ શસ્ત્રી તયસ્તુ વિઘ્નાસ ચતુર્થો વે મહાહ સ્મૃતાઃ જનાસ્તુ પંચમો લોકાસ્તપઃ છઠ્ઠા વિભાવ્યતે સપ્તસ્તુ સપ્તમો લોકો નિરાલોકસ્ત પરમઃ માહેતિ વ્યાહતેનૈવ મહાર લોકેસ્તો યમદયો ગણઃ સર્વ મહાલોકો નિવાસીઓ. કુંડલીની શરીરમાં કરોડરજ્જુની નીચે મૂળના કેન્દ્રમાં 3.5 ચક્રોની કુંડલીની હોય છે, જેને સર્પ કહેવામાં આવે છે. ખંભા ઉપરની કોયલ શક્તિ 8 ગણી કોયલ આકારની છે. યોગ ચૂડામણી ઉપનિષદ 36-44 આનું પૂર્ણ રૂપે વિવરણ આપવામાં આવેલ છે. સર્પ વાયુ શરીરમાં 5 પ્રાણ અને 5 ઉપપ્રાણ હોય છે. સાપ એ ઉપપ્રાણ છે, જેનું આંતરડા સાપની જેમ વીંટળાયેલું હોય છે અને તેમાંથી હવા નીકળે છે. પવનોને પ્રાણપાન સમન અને વિનોદન કહેવામાં આવે છે. પછી સર્પ, કાચબો, ગરોળી, દેવદત્ત, અર્જુન. જીવન શક્તિ હંમેશા હૃદયમાં રહે છે અને શ્વાસ બહાર મૂકવો ગુદા માર્ગના વર્તુળમાં હોય છે. નાભીમાં એ જ શ્વાસ બહાર કાઢવો ગળાના મધ્યમાં હોય છે. 5 વાયુઓ આખા શરીરમાં મુખ્ય શ્વાસ બહાર કાઢવાનું કાર્ય કરે છે. કહેવાય છે કે ઉદ્ગારમાં સાપ અને શરૂઆતના ભાગમાં કાચબો છે. ગરોળી ભૂખી હોવાનું અને દેવદત્તનું વિસ્તરણ કરવાનું જાણીતું છે. સર્વવ્યાપી અર્જુન મૃતકોને પણ છોડતો નથી. યોગ ચૂડામણી ઉપનિષદની અંદર આની વર્ણન આપવામાં આવેલ છે. વિશ્વમૂળ કુંડલીની શરીર અને વિશ્વ બંનેની માતાને કુંડલિની કહેવામાં આવે છે, જેણે 3.5 ચક્રો બનાવ્યા છે અને તેના મોંમાં પૂંછડી છે. પશ્ચિમ તરફની યોની ગુદા અને પેલ્વિસની વચ્ચે છે. કહેવાય છે કે એક કંદ હોય છે, હંમેશા એક કોયલના સ્વરૂપમાં હોય છે. 3.5 થી આખી નસને વક્ર આકારમાં લપેટી સુષુમ્નાએ પોતાની પૂંછડી મોંમાં મૂકી અને ગુહામાં ઊભી રહી છે. તે પોતાના તેજથી ચમકતા સુતેલા નાગ જેવી જોવા મળે છે. વાણીની દેવી સાપની જેમ સંયુક્ત સંસ્થાનું બીજ છે. ગુદા અને પેલ્વિસ વચ્ચેની યોનિ માર્ગમાં કુંડલીની સુષુમ્નાના પોલાણમાં સ્થિત છે અને પાછળના ભાગમાં કંદમાં 3.5 વળાંક લીધા પછી પૂંછડી તેના મોંમાં હોય છે. તે સંયુક્ત જગ્યામાં સાપ જેવા તેજ સાથે સૂઈ રહ્યો છે. તે વાણી અને બીજ ઉત્પત્તિનો સ્તોત્રની દેવી છે. અહીં ચંદ્રની બાળક અને સૂર્યની ભાઈની કળાને જે 16મી છે. શુદ્ધ ધૂળ સૂક્ષ્મ તંતુઓ 100 ગણું 1 ભાગનું પરમ સ્વરૂપ આ દેશની મધ્યમાં સર્વોચ્ચ પૂર્વ નિર્વાણ શક્તિ ખીલે છે. 3 લોકની માતા લાખો સૂર્યોનો પ્રકાશ લાખો ભાગોનું સ્વરૂપ છે. તે તેના વાળના છેડા પણ ખૂબ જ સૂક્ષ્મ છે અને તેમાંના પ્રેમનો એક પ્રવાહ છે જે અનંતપણે ઓગળતો રહે છે. બધા જીવો ઋષિના મનમાં સત્યની અનુભૂતિને આનંદથી
વહન કરે છે, એટલે કે ષટકોણનું પ્રતિનિધિત્વ કરે છે. કંદમાં કુંડલીની વાળના ટોચના 1 કરોડ ભાગમાં હાજર હોય છે અને તેના રેસા 100 ભાગ જેટલા હોય છે. રુધિર કેશિકા ધાર બરાબર 1 માઇક્રોન બરાબર 10 પાવર -6 મીટર. તેના ક્રમ ભાગનો 100મો ભાગ બરાબર 10 પાવર -15 મીટર. આ અણુ ન્યુક્લિયસનો આકાર છે તે ત્રણેયની લોકની માતા છે, એટલે કે જે મનુષ્યો અને બધા જ લોક સહિત તમામ જીવોને જન્મ આપે છે. તે પાછલા જન્મના સંસ્કારોને પ્રવાહના રૂપમાં વહન કરે છે અને તેના અનેક અર્થો છે. સૂક્ષ્મ સ્વરૂપ શરીરના રંગસૂત્રો નક્કી કરે છે. આ ડીએનએ એનું બંધારણ પણ છે, જે 3 વળાંકવાળા પગલાઓના જોડાણ જેવું હોય છે. શરીરના બધા ગુણધર્મો આના દ્વારા નક્કી થાય છે. આ આધુનિક વિજ્ઞાન દ્વારા સાબિત થયેલું છે, પરંતુ આ માધ્યમથી પૂર્વજન્મના સંસ્કારો કેવી રીતે આવે છે તે સ્પષ્ટ નથી. આ બીજ સ્વરૂપમાંથી સર્જનની પ્રક્રિયા એવી રીતે ચાલુ રહે છે જેમ કે કોઈ વૃક્ષ તેના મૂળમાંથી ડાળીઓ અને ફળો ઉત્પન્ન કરે છે અને તેના બીજમાંથી ફરીથી સમાન બીજ ઉત્પન્ન થાય છે. તેથી શુક્ર દ્વારા સર્જનને અમૃત કહેવામાં આવ્યું છે. વાણીના ઉપર તરફના મૂળની શાખા શાશ્વત છે. તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવામૃતમુચ્યતે તસ્મુન્લોકાહ શ્રીતાહ સર્વે તદ નાટ્યેતિ કશ્ચન. એવું જ છે. કઠોપનિષદમાં આ શ્લોક દ્વારા વર્ણવવામાં આવ્યું છે. સર્જન ચક્ર સર્જનના 9 શ્લોક છે અને 10 શ્લોકમાં અપ્રકટ શ્લોકનો સમાવેશ થાય છે. દરેક ચક્રમાં સર્જન વિનાશનો ક્રમ હોય છે, જે 9 પ્રકારના માપી શકાય છે તેવા સમય મૂલ્યો આપે છે. સૂર્ય સિદ્ધાંત 14.1 થી આ વર્ણવવામાં આવ્યું છે. આ માટે બ્રહ્માના 3 સ્વરૂપોનું પ્રતીક કરતા 3 વૃક્ષો છે. પલાશ વૃક્ષ ત્રિગુણમયી પ્રકૃતિ અથવા વેદત્રયીનું પ્રતીક સર્જનહાર બ્રહ્માનું પ્રતીક છે. પલાશની ડાળીમાંથી 3 પાંદડા નીકળે છે, મૂળ પણ અકબંધ રહે છે. તેવી જ રીતે વેદોની 3 શાખાઓ છે. છબીના રૂપમાં ઋગ્વેદ, ગતિના રૂપમાં યજુર્વેદ અને મહિમાના રૂપમાં સામવેદ છે. તે પછી પણ બ્રહ્મા અથવા મૂળ સ્વરૂપ જે રહ્યું તે અથર્વવેદ રહ્યા. તેથી ત્રયનો અર્થ 4 વેદ થાય છે. તેવી જ રીતે ભલે સૃષ્ટિ 3 ગુણો દ્વારા થાય છે, પણ ગુણોની બહાર રહેલી પરમ પ્રકૃતિ રહે છે. સૃષ્ટિનો ક્રમ વડનું વૃક્ષ છે. આ ગુરુ શિષ્ય પરંપરા છે અને તે શિવનું પ્રતીક પણ છે. વડનું ઝાડ તેની ડાળી અથવા તો તેની જમીન પર પાડી દે છે અને તેના જેવું જ એક વૃક્ષ ઉત્પન્ન કરે છે. તે પણ ગુરુ પણ શિષ્યને જ્ઞાન આપીને પોતાના જેવા જ બનાવવામાં માગે છે. આ ચક્રમાં સર્જન પાછલી રચનાના અંત એટલે પૂંછડી અથવા પગ થી શરૂ થયું. શરૂઆતને મુખ કહેવામાં આવે છે. તેથી વડના ઝાડના આશ્રય હેઠળ ભગવાન કૃષ્ણ પોતાના પગને પોતાના મોંમાં રાખી રહ્યા છે. આમ સૃષ્ટિની સાતત્ય અને અવિનાશી અસ્વસ્થ છે, જે વિષ્ણુનું પ્રતીક છે. વેદોમાં એકબીજા સાથે જોડાયેલા વડના વૃક્ષોને પ્રધન કહેવામાં આવે છે. સૃષ્ટિના સ્તોત્રને વૃષભ એટલે કે વરસાદ લાવનાર કહેવામાં આવે છે. તે શિવનું વાહન છે. શરીરનું આવરણ કપરડ એટલે કે વાળ અથવા તો કાપડ છે, જેના નિર્માણ કરતા કપરડી શિવ એટલે કપરદી શિવ છે. બ્રહ્મા પલાશના રૂપમાં સુપલાશમાં
યમ દેવતાઓ પાસેથી કયા વૃક્ષમાંથી પાણી પીવે છે? અહીં આપણા પિતા વાચસ્પતિ પ્રાચીન લોકોનું પાલન કરે છે, અથવા આ બધા છોડની યોનિ છે જે મહેલ છે, કારણ કે સ્વયંભૂ બ્રહ્માનું સ્વરૂપ છે. તેજો એ છોડનું કમળ છે. બ્રહ્માનું તેજ, બ્રહ્મા કમળનું પાન બરાબર પાંદડું. મુખથી પગ સુધી સૃષ્ટિ ચક્ર करारविन्द न पदारविन्दं मुखारविन्देन विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. ભાગવતજીના બાલ મુકુંદાષ્ટકની અંદર આનું આવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે મને મારા મનમાં વડના પાંદડાની કોથળીમાં પડેલો બાળ મુકુંદ યાદ આવે છે. સૂર્ય સ્તોત્રની અંદર અંત યમ છે. આ બેના ચક્રથી સૃષ્ટિ ચાલી રહી છે. પૂષણ, એકર્ષે, યમ, સૂર્ય, પ્રજાપત્ય, વ્યુહરશ્મિ ને ગ્રુપ. ઈશાવાસોપનિષદની અંદર આનું વર્ણન છે. ત્રિપાકી વ્યવસ્થા વિશ્વને સમજવા માટે ઘણી રીતે 3 ભાગ છે. દરેક વખતે અહીં કંઈક ખૂટે છે. તે અજ્ઞાતને અર્ધવોલ્યમ અથવા તો ચક્ર કહેવામાં આવે છે. ઓમની અંદર અ, ઉ અને મ 3 વિભાગો છે. તે પછી વ્યંજનનો પડઘો રહે છે. આ અર્ધમાત્રાની દિવ્ય પ્રકૃતિ છે. અર્ધસ્વર હંમેશા હાજર હોય છે અને તેનો ઉચ્ચાર ખાસ કરીને કરવાનો છે. જે દુર્ગા સપ્તશતીની અંદર આનું વર્ણન આપવામાં આવેલું છે. તેમાં 9 સળંગ અર્ધ્ય પણ છે, જે સૃષ્ટિના 9 સર્ગ અથવા 9 દુર્ગાઓના સ્વરૂપો છે. કાર્ય પરમાત્માનું કારણ સમજાતું નથી, તેથી તેને જ્ઞાન, શક્તિ, ક્રિયા, જ્ઞાનથી ભરપૂર જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રૂપમાં સમજવામાં આવે છે. એવું કંઈ નથી જે તેમના માટે કામ કરતું નથી, ન તો તેમના સમકક્ષ કે મહાન દેખાતું પણ નથી. તેમની પરમ શક્તિ વિવિધ રીતે સાંભળવામાં આવે છે અને તે જ્ઞાન, શક્તિ અને ક્રિયામાં કુદરત રીતે આપવામાં આવેલ છે. ગાયત્રી મંત્ર પણ કુંડલીનું જે એક સ્વરૂપ છે. તેમના 3 ચરણ બ્રહ્મના સર્જક, ક્રિયા અને જ્ઞાન સ્વરૂપનું વર્ણન કરે છે. તે પછી પણ અદ્રશ્ય પરોર્જા દુનિયાની બહારના સ્વરૂપમાં રહે છે. કુંડલીમાંથી ઉદ્ભવતી ગાયત્રી જીવનદાતા છે. યોગ ચૂડામણી ઉપનિષદની અંદર આવું વર્ણન છે. પરોરાજસે વાશોદમ બૃહણા દારણ્યકની અંદર આમનું વર્ણન છે કે પરોરાજયા એસા તપતિ. અન્ય ત્રિપુટીઓ, ઘણા પ્રકારના ત્રિપુટીઓ છે જેના દ્વારા વિશ્વને જાણી શકાય છે, પરંતુ કંઈક બાકી રહે છે. તે 3.5 ચક્રો, લોક એટલે કે માણસ અને વિશ્વ ની રેતી એટલે કે શુક્ર અને બીજ છે. સતચિત આનંદ એટલે કે સર્વવ્યાપી આનંદ, આકાશમાં દરેક ચિત્ત કે બિંદુ, તેમાં જે અનુભવ સુલભ છે તે સત છે. શંકર એટલે કે ખામ બ્રહ્મ, ખાલી આકાશ, વત્તા કામ બ્રહ્મ, કરતા રામ બ્રહ્મ એટલે કે ગતિશીલ જીવન શક્તિ. ઓમ તત્સત નો ઉપદેશને બ્રહ્મ દ્વારા ત્રિગુણી તરીકે યાદ કરવામાં આવે છે. ગીતાજી 17:23 આ શ્લોક દ્વારા વર્ણન આપવામાં આવેલ છે. ઓમનું ગતિ સ્વરૂપ રામ છે, જેને નામથી બોલવામાં આવે છે. તેથી જ્યારે જીવન શક્તિ બહાર કાઢવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે કે રામ નામ સત્ય છે. તો કે જ્યારે આપણી જીવન શક્તિ એટલે કે પ્રાણ રૂપી આ જે પ્રકાશ છે એ ચાલ્યો જાય છે, તો ત્યારે આપણે રામ નામનું ઉચ્ચારણ કરીએ. તેથી વેદોના ત્રિગુણ સ્વરૂપ અથવા વિશ્વને જાણ્યા પછી વ્યક્તિએ તેનાથી આગળની કલ્પના પણ કરવી જોઈએ. વેદ પ્રકૃતિના 3 ગુણો વિશે, હે અર્જુન, પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત થાવ. વિશ્વ મૂળ કુંડલીની, જગતના 7.5 ગર્ભ, વિષ્ણુનું વીર્ય અધર્મની દિશામાં ઊભા છે. તમારી બુદ્ધિ અને મનથી જ્ઞાનીઓ વિશ્વને 4 બાજુથી ઘેરી લે છે. અનંત વેદ 33 બ્રાહ્મણ અનુસાર ભારદ્વાજ ઋષિએ 3 વર્ષ સુધી વેદોનો અભ્યાસ કર્યો, પણ તે પૂર્ણ કરી શક્યા નહીં.
તેમણે ઇન્દ્ર પાસે બીજા જીવનની માગણી કરી અને ઇન્દ્રે તેને 3 વિશાળ પર્વતો બતાવ્યા જે 3 વેદોનું સ્વરૂપ હતા. તેમણે કહ્યું વેદ અનંત છે. તે પર્વતો પરથી ફક્ત એક મુઠ્ઠીભર વેદ વાંચી શક્યા હતા. અહીં અનંત બહુવચનમાં છે, તેથી ઓછામાં ઓછા 3 પ્રકારના અનંત છે. વિષ્ણુ સહસ્ત્રનામમાં આ 3નો ઉલ્લેખ કરેલ છે. અનંત, અસંખ્ય, અમાપ. સંખ્યાત્મક અનંત એટલે જેની સંખ્યા 1, 2, 3 હોય વગેરે ક્રમમાં કરી શકાય. આ સંખ્યાઓનો ક્રમ પણ અનંત છે. બધી અલગ અલગ સંખ્યાઓ ગણી અને ગોઠવી શકાય છે. કેન્ટર સેટ થિયરી. અસંખ્ય અનંતને સંખ્યાત્મક ક્રમમાં મૂકી શકાતા નથી કે ગણી શકાતા નથી. કોઈ પણ રેખામાં બિંદુઓની સંખ્યા કોઈ પણ ક્રમમાં ગણી શકાતી નથી. તે 2 પ્રકારની હોય છે. પ્રમેય, ગાણિતિક સૂત્રો અથવા પરિઘ, વ્યાસ, ગુણોત્તર જેવી વ્યાખ્યાઓ દ્વારા અનંત સંખ્યાઓને સમજાવી શકે છે. અમાપ અનંતતાને ગણિત કે કોઈ સિદ્ધાંત દ્વારા સમજી શકાતું નથી. અસંખ્ય અનંતતાઓમાં પણ વિવિધ પ્રકારના જૂથો અને મોટા અનંતતાઓ હોય છે. ઋગ્વેદનું મૂર્તિ સ્વરૂપ સાંખ્ય છે. ગતિનું સ્વરૂપ યજુર્વેદ બિંદુની રેખા ગતિ જેવું છે અને અસંખ્ય છે. સામવેદમાં દરેક બિંદુ તેનો મહિમા 2 રીતે અસંખ્ય છે. તેમનો આધાર અથવા સ્તોત્ર અથર્વ અથવા બ્રહ્મવેદ છે, જે આ બધી અનંતતાઓનું સામૂહિક સ્વરૂપ છે. બધા ઋગ્ભો પાસે જનારા મૂર્તિઓ પણ બધા શાશ્વત છે, કારણ કે બધી જ તે જ શાશ્વત રીતે સામના સ્વરૂપમાં છે. આ બધું બ્રહ્મ દ્વારા જ બનાવવામાં આવ્યું છે. તૈત્રીય બ્રાહ્મણની અંદર આમનું વર્ણન આપવામાં આવેલું છે. વાણીમાં અનંતતાના ક્રમિક રીતે મોટા સ્તરો છે, જે વેખરી, મધ્યમાં, પશ્યંતી અને પરા. અનંત વિશ્વ દ્રશ્યમાન વિશ્વના બધા સ્તરો પુરુષો છે. તેમનો આધાર અથવા અપ્રકટ સ્તોત્ર પુરુષ છે. પુરુષ ભાગના 4 માંથી ફક્ત 1 ભાગનો ઉપયોગ થયો હતો. બાકીના 3 ભાગ બાકી રહે છે, જે બચેલા એટલે કે ખોરાકમાંથી બચેલો કચરો અથવા તો જ્ઞાન એટલે કે નકામું, અયોગ્ય છે. દશ્યમાન અથવા સર્જિત વિશ્વનો અપ્રકટ આધાર અનંત છે, જે વિશ્વનો તેના હજારો માથા એટલે કે સ્તોત્રોમાં ધરાવે છે. દ્રશ્યમાન વિશ્વની ગણતરી કરી શકે છે. જેની ગણતરી કરી શકાય છે તે ગણેશ છે. વિશ્વની રચના પછી બાકીના 3 ભાગો એ ગણપતિના અવશેષ છે. 100 અબજ બ્રહ્માંડ, આપણા બ્રહ્માંડમાં 100 અબજ તારા, તેની છબીઓ માનવ મગજમાં રહેલા વાળના ખાડા, જે ક્ષણને 7 વખત 15 વડે ભાગવાથી વાળના ફોલિકલને 1 સેકન્ડના લગભગ 75,000 ભાગો મળે છે. 1 વર્ષમાં આકાશમાં જેટલા તારા હોય છે તેટલા ફોલિક્સ હોય છે, અથવા 100 અબજ. આવું શતપથ બ્રાહ્મણની અંદર 12, 3, 2, 5 અને 10, 4, 4, 2 ના શ્લોકની અંદર વર્ણવવામાં આવેલું છે. આ કણ અથવા પાવડર એટલે કે ખારવા સ્વરૂપમાં વિશ્વનું મૂલ્ય છે. તો ખારવા બરાબર 100 અબજ. ખારવા જાડા શરીર અથવા તો હાથીનો ચહેરો. ખારવાનો બીજો અર્થ થાય છે નોટ. નોટ એટલે 0. 100 અબજ બ્રહ્માંડનો સમૂહ મહાગણપતિ છે અને 100 અબજ તારાઓનો સમૂહ આપણું બ્રહ્માંડ ગણપતિ છે. તેનું માપ જગતી છંદમાં છે. સૂર્યમંડળ અથવા ગાયત્રી પૃથ્વીના 24 ગણામાંથી 24 ગણા ગુણાકાર થાય છે. ફરીથી 2 ને 24 વડે ગુણાકાર કરવાથી બ્રહ્માંડ મળે છે. આ ક્રમશઃ મોટા વિસ્તારોને અહર્ગન કહેવામાં આવે છે. બ્રહ્માંડની સીમા સુધી 49 અહર્ગન છે, જેમાં કણોની ગતિ 49 પ્રકારની મરુતોની છે. આપણું બ્રહ્માંડ અન્ય લુપ્ત બ્રહ્માંડોના આકર્ષણ દ્વારા સ્થાને સ્થિર છે, જે શાશ્વત અથવા અનંત છે. બ્રહ્માંડનો સર્પરૂપ ભુજા વેદોમાં અહિર્બૂર્ધન્ય, બૂર્ધન્ય એટલે પૂર, અહી બરાબર સાપ અથવા પુરાણોમાં શેષનાગ છે. આમાં જ્યાં સૂર્ય છે ત્યાં 1 હાથની જાડાઈ 1400 પ્રકાશ વર્ષ વ્યાસ ના ગોળામાં 1000 તારા છે, જે બાકીના 1000 માથા છે. આકાશગંગા બ્રહ્માંડ
ના સમુદ્રમાં આવેલા આ શેષ પર સૂર્યના રૂપમાં વિષ્ણુ સૂઈ રહ્યા છે. 1000 માંથી એક માથું એ સૂર્ય પર પૃથ્વીનું એક કણ છે. આપણે ઘણા ચિત્રોની અંદર એવું દેખાડ્યું હોય છે, અથવા તો વાર્તા આપણે કરતા હોય છે કે ભગવાન શેષા નારાયણ છે, જે વિષ્ણુ નારાયણ છે, તે ક્ષીર સાગરની અંદર સૂતેલા છે અને તે શેષ શૈયા ઉપર સૂતેલા છે, અને માં ભગવતી લક્ષ્મીજી તેના પગ દબાવી રહ્યા છે. તો આવું ચિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ આ જેને કઈ કે આપણે અખિલ બ્રહ્માંડનો નાયક, કે જેને આપણે પરમ આત્મા કહીએ છીએ, તો એવા પરમ આત્મા છે. ઈ આવા બ્રહ્માંડના સર્પરૂપી શૈયાની અંદર વિષ્ણુ નારાયણ એટલે કે જેને આપણે પરમાત્મા કહીએ છીએ, તે એ પ્રકાશ રૂપી ઈશ્વરીય તત્વ સૂઈ રહ્યું છે અને ત્યાંથી આખા વિશ્વનો આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે. તો એવા શેષ નારાયણને મારા હજારો પ્રણામ. આ મહાલોકના સમુદ્રમાં સૌરમંડળ પણ તરતું રહે છે. સૂર્ય પોતાના આકર્ષણ દ્વારા પૃથ્વીને પકડી રાખે છે. પૃથ્વી ત્વયા ધૃત લોકા દેવી તમ વિષ્ણુના ધૃત. સૌરમંડળનું કેન્દ્ર અથવા નાભી સૂર્ય છે, જેની આસપાસ પૃથ્વી એક આકર્ષણ કમળના ફૂલ પર સ્થિત છે. આ પૃથ્વી પરની રચના નશ્વર બ્રહ્મા દ્વારા થઈ છે. પૃથ્વીના અનંત ઉત્તરીય ગોળાનો નકશો 4 ભાગોમાં બનાવવામાં આવ્યો હતો, જેને ભૂપદ્મના ભાગ કહેવામાં આવે છે. તેવી જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં બનાવવામાં આવ્યું હતું. ગોળ પૃથ્વીનો સપાટ નકશો પણ બનાવવા માટે તેને 4 બાજુવાળા મેરુ પર પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો, જે 1 લાખ યોજના ઊંચો હતો. આમાં ધ્રુવ બિંદુ પર કદ અનેક ગણું આકાર અનંત બને છે. તેથી તેને અનંત ટાપુ કહેવામાં આવ્યું છે, જેના માટે એક અલગ 9મો નકશો બનાવવો પડ્યો. આર્યભટ્ટીય 412 ની અંદરથી આ વૃત્તાંત લેવામાં આવ્યું છે. તેમાં 2 જમીનના ટુકડા હતા, યમ બરાબર યમલ જાડા, તેથી તેને યમ ટાપુ પણ કહેવામાં આવતું હતું. નકશામાં દક્ષિણ ભાગ નીચે દર્શાવેલ છે, તેથી પૃથ્વી આ અનંત પર ટકી છે અને સાપની જેમ પોતાની ધરી પર ફરે છે. મહાભારત ઉદ્યોગ પર્વ અધ્યાય 103માં માનવ, સાપ અને સર્પની પ્રજાતિઓનું વર્ણન આપવામાં આવ્યું છે. અર્જુને ખાંડવ પ્રશ્ને તક્ષકના નિયંત્રણમાંથી મુક્ત કરાવ્યું અને ત્યાં ઇન્દ્રપ્રસ્થ, હાલની દિલ્હી, નું નિર્માણ કર્યું. મહાભારત આદિ પર્વ પ્રકરણ 222-226. તે પોતાના વતન તક્ષશિલા ગયો. પાંડવો સાથેની દુશ્મનાવટને કારણે તે જન્મેજયે નાગ યજ્ઞ કર્યો અને નાગાઓના 2 શહેરોને શમશાનમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા, જેનું નામ મોહેંજો-દડો એટલે કે મોહેંજો-દડોનો અર્થ થાય છે મૃતકોનું સ્થળ, અને હડપ્પા એટલે કે હાડકાનો ઢગલો રાખવામાં આવ્યું હતું. આ વર્ણન ગુરુ ગોવિંદસિંહજીએ એક રામ મંદિરમાં દિવાલ ઉપર લખેલું છે. દુર્યોધને તક્ષશિલા ખાતે એક યુનિવર્સિટી બનાવી, જેમાં 30,000 વિદ્યાર્થીઓ રહેતા હતા. મજમા એ તવારીખ એ એક પ્રાચીન સંસ્કૃત ગ્રંથનો ફારસી અનુવાદ છે. તક્ષકનું કાશ્મીરમાં એક શહેર પણ હતું, જે વિતસ્ત પદ્મપુરાણ 3:25 ના નામથી પ્રખ્યાત થયું. તક્ષશિલા અને પુરુવંશ વચ્ચેનો દુશ્મનાવટ એલેક્ઝાન્ડરના સમય સુધી ચાલુ રહ્યો. બધા તક્ષકો એક સરખા નહોતા. હવે અહીંયા છે તક્ષક, તો એક નાગનું પણ નામ છે અને એને નાગકુળ એટલે કે માનવ વસ્તી પણ નાગની હતી. તો આનું વર્ણન છે. તો તક્ષક એક સરખા નહોતા. તક્ષક કુળ કદ્રુ અથવા કદ્રવેયના વંશજો હતા. સૂતલ એટલે કે જાપાન વગેરે માં તક્ષક જાતિનું એક મકાન પણ હતું. બ્રહ્માંડ પુરાણ 1-2-20-24માં આનો ઉલ્લેખ છે. ત્યાં નાગાસાકી શહેર છે. નાગસિંહ ખરેખર સર્પ શત્રુ ગરુડનો પુત્ર હતો. મહાભારત ઉદ્યોગ પર્વ 101:9. આ જાતિ નિષાદ પર્વત પર પણ રહેતી હતી. સમુદ્ર મંથન માટે આફ્રિકાથી ઝારખંડ આવેલા તક્ષક જાતિના લોકો
કદ્રુ માં રહેતા હતા. સમુદ્ર મંથન અથવા ખનિજ નિષ્કરણ નું સંકલન વાસુકી સર્પ દ્વારા કરવામાં આવ્યું હતું, જે મૂળ પાતાળ અથવા ઉત્તર અમેરિકાનો હતો. બ્રહ્માંડ પુરાણ 1-2-20-39-41 માં વર્ણન છે. મંથનનો મુખ્ય સ્ત્રોત્ર મંદાર પર્વત હતો, જે મંથનના સળિયાના આકારમાં શ્રીભૂમથી ભાગલપુરમાં ગંગાના કિનારે જતો હતો. ત્યાં વાસુકીનાથનું મંદિર છે. ભાગલપુર નામ પણ સાપના ભોગવતીપુરી પરથી રાખવામાં આવ્યું છે. વાસુકીનું ભોગવતીપુરી પણ પ્રયાગમાં હતું. અગ્નિપુરાણ 111-10 સાપનો નરસંહાર રોકવા માટે વાસુકી નાગે તેની બહેન જરાતકારુના પુત્ર અસ્તિકને મોકલ્યો. દેવી ભાગવત 2:11 તેથી આસ્તુવાન લોકો પણ ઉત્તર અમેરિકાના હતા, જેમને હવે તરીકે ઓળખવામાં આવે છે. મેક્સિકોમાં તેમને એઝટેક કહેવામાં આવે છે. પુરુવંશના નહુશ પણ ઋષિના શ્રાપને કારણે પાતાળમાં ગયા અને સાપ બની ગયા. તેમના વંશજો મેક્સિકોના નાહુઆ છે. નહુશ સાપને કદ્રુના પુત્રો પણ કહેવામાં આવે છે. કોબરા અને સર્પ એક જ પ્રજાતિના છે. ભારતના દુશ્મન જાતિઓને સર્પ કહેવામાં આવતા હતા, જેમની સામે ગરુડ ઝુંબેશ ચલાવતા હતા. વાસુકીના સાપના રાજા બનાવવાનો અને તક્ષકના નાગના રાજા બનવાનો ઉલ્લેખ મત્સ્ય પુરાણ 8-7, વાયુ પુરાણ 69-322. તક્ષકને ઘણીવાર સાપ પણ કહેવામાં આવે છે. રંગે રાઘવે મહાગથ યાત્રામાં ભારતમાં નાગા સમુદાયના સ્થળોનો ઉલ્લેખ કર્યો છે, જેનું નામ સાપના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમ કે નાગપુર, અહિછત્ર, અહિગ્રહ એટલે આગ્રા, નાગપટ્ટિનમ, અહોભીલ, ભોગલ એટલે કે ભોગલા, ભાગલપુર. ભોગવતી તે કોઈ અલગ જાતિ નહોતી. વેપાર માટે માલ વહન કરતા નાગાઓ પણ તે નાગાઓ હતા. ઇન્દ્રના સહાયકો સાપ હતા અને તે તક્ષક સાથે મિત્રો હતા. આદિ પર્વ 222-7 ઇન્દ્રને ચ્યુતઃ ઋગ્વેદ 2:12-9 કહેવામાં આવ્યા છે, જેનો અર્થ થાય છે જે અપરાજિતને પણ હરાવી શકે છે. ઇન્દ્ર પર્વના લોકપાલ હતા, તેથી પૂર્વમાં આસામના રાજાને ચ્યુત અથવા તો ચ્યુતિના કહેવામાં આવતા હતા. તેમનું નાગપુર ચુટિયા નાગપુર હતું, જે અંગ્રેજી માધ્યમ દ્વારા છોટા નાગપુર બન્યું. આજે પણ રાંચીમાં ચુટિયા મોડ જાતિ હયાત છે. અહિગ્રહના લોકોને અઘરિયા કહેવામાં આવે છે, જેઓ પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ વેપારી વર્ગ છે. તેમનું બિરુદ પટેલ છે. સૌરાષ્ટ્રમાં એક તક્ષક રેવત રાજા બન્યો, જેના વંશજો નાગરો છે. લક્ષ્મી નારાયણ સંહિતા 1-499-11, 2-28-16 ની અંદરથી આ લીધેલ છે. રંગે રાઘવે ધાર્યું હતું તેમ અગ્રવાલ નામ અહિગ્રહ પરથી વેદોમાં નેતાને અગ્નિ અથવા તો નેતા કહેવામાં આવે છે. દેવતાઓ 33 સંહિતા અને 33 બ્રાહ્મણ ની અંદર બ્રહ્માએ ભારતના અગ્નિને મહાન કહ્યો, કારણ કે તે દેવતાઓને ખોરાક આપે છે. તેમના પાલન પોષણ અને સંતાનને કારણે આ મનુને ભરત કહેવામાં આવે છે. નિરુક્તના શબ્દ પરથી તે વર્ષને ભારત કહેવામાં આવ્યું છે. તમે આ માનવ ટાપુનું વર્ણન એવા સ્થળ તરીકે કર્યું જ્યાં પ્રાણીઓ રહે છે, જ્યાં આખી દુનિયા જીતી રહે છે, તેને સમ્રાટ કહે છે. લોકોના ભરણ પોષણ અને દેશના મનુ શાસકને ભરત કહેવામાં આવે છે. હિન્દીમાં આપેલી વ્યાખ્યા મુજબ આ દેશને ભારત કહેવામાં આવ્યો છે. દુનિયાને કોણ ખવડાવી શકે તેનું નામ ભરતની આશા છે. નાગા જાતિના ઇતિહાસ ભારતના પ્રાચીનતાનું ગૌરવ પ્રતીક છે. નાગા જાતિનો ઇતિહાસ ભારતના નાગ નામ તેમની સાપ પૂજા પરથી નથી પડ્યું, પરંતુ સાપને તેમના પરિવારના દેવતા અને રક્ષક માનવાથી પડ્યું છે. સર્પ પૂજા વૈદિક યુગથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન નાગા જાતિ ભારતીય આર્યોની એક શાખા હતી. પૌરાણિક કથાઓ અનુસાર ઋષિ કશ્યપ
સાપના પિતા હતા. પાછળથી નાગા જાતિ એક ખૂબ જ મોટો સમુદાય બની ગઈ. પુરાણો અને નાગવંશના શિલાલેખો અનુસાર ભોગવતી નાગોની રાજધાની હતી. પ્રાચીન મગધમાં રાજગૃહ પાસે નાગોનું એક કેન્દ્ર પણ હતું. જરાસંઘ પર્વ હેઠળ નાગા લોકો જ્યાં રહેતા હતા તે સ્થળોનો પણ ઉલ્લેખ જોવા મળે છે. મહાભારત કાળ દરમિયાન ભગવાન કૃષ્ણએ અર્જુન અને ભીમને જે સ્થળોએ સાપનું કેન્દ્ર બનાવ્યું હતું તેના નામ અર્બુદ, સકરાવી, સ્વસ્તિક અને મણિનાગ હતા. નાગરાજ કપિલ મુનિનો આશ્રમ ગંગા નદીના કિનારે પાસે હતો. નાગકન્યા ઉપાલીના પિતા નાગરાજ કૌરવ્યની રાજધાની ગંગા દ્વાર અથવા હરદ્વાર હતી. આદિ પર્વ અધ્યાય 206 શ્લોક 1-3-17 જમ્મુ, કાંગડા વગેરે પર્વતીય દેશોમાં જોવા મળતી નાગા રાજાઓની મૂર્તિઓ મોટા ભાગે ખૂબ જ પ્રાચીન છે. જોકે હજુ પણ એ કહેવું મુશ્કેલ છે કે વાસુકી, તક્ષક નાગ કે તરંતનાગ, શેષનાગ વગેરે નાગા રાજાઓની આ મૂર્તિઓ વાસ્તવિક પ્રતીકો છે કે સ્થાનિક લોકોએ તેમને દેવતા માનીને તેમની મૂર્તિઓની સ્થાપના કરી હતી. કેટલીક સદીઓથી તેમની પૂજા કરવામાં આવી છે તે કહેવું ઘણીવાર મુશ્કેલ છે. પ્રાચીન ભારતના નાગા જાતિઓનો ઇતિહાસ હજુ સુધી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. તેમ છતાં એમ કહી શકાય કે આર્યોની જેમ તેમના વંશમાં ઋષિ, મુનિ, બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે જાતિઓનો પણ સમાવેશ થતો હતો. કેટલાક શિલાલેખો પરથી પણ સ્પષ્ટ થાય છે કે કશ્યપ ગોત્રનો હતો. નાગોના નિવાસસ્થાન અંગેની માહિતી મહાભારતના ખંડવ દહન પર્વ પરથી મળે છે. નાગ જાતિ અત્યંત શક્તિશાળી હતી. ભારતમાં વિવિધ સ્થળોએ તેમના રહેઠાણોના ખંડેરો આ વાતનો પુરાવો છે. શક્તિશાળી હોવા ઉપરાંત તેઓ કુશળ ખલાસીઓ પણ હતા. તેમની મદદથી જ દેવતાઓએ સમુદ્ર પાર કર્યો. નંદલાલ દેકૃત રસ્તલમાં આમનો ઉલ્લેખ છે કે તુર્કિસ્તાનનું નામ નાગલોક હતું. તુર્કો નાગા વંશના છે. સેન, યાસક વગેરે જેવી તુર્કોની પેટા જાતિઓનું નામ શેષ અને વાસુકીના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઉત્તરીય તુર્કિસ્તાનને કંબોજ કહેવામાં આવે છે. થોડા સમય પહેલા દાબરા એટલે કે ગ્વાલિયર નજીક ખોદકામ દરમિયાન નાગા શાસકોના સિક્કા મળી આવ્યા હતા. આજે પણ ગ્વાલિયર વિભાગના પિચોરના કેયુર પર્વત પર નાગા વંશનો એક મહેલ છે. તેમણે નરવરમાં પણ શાસન કર્યું. આપણે ધાર્મિક ગ્રંથોમાં આપણને શેષનાગ, વાસુકીનાગ, તક્ષકનાગ, કર્કોટકનાગ, ધૃતરાષ્ટ્રનાગ, કાલિયાનાગ વગેરે જેવા સાપોનું વર્ણન જોવા મળે છે. આ સાપો સાથે જોડાયેલી આ વાર્તા પૃથ્વીના પ્રાચીન કાળ સાથે સંબંધિત છે. વેદ વ્યાસજીએ મહાભારતના આદિ પર્વમાં પણ આનું વર્ણન કર્યું છે. મહાભારતના આદિ પર્વમાં તેના વર્ણનના કારણે લોકો તેને મહાભારત કાળની ઘટના માને છે, પરંતુ એવું નથી. મહાભારતના પ્રારંભિક કાળમાં મહાભારત કાળ પહેલા બનેલી ઘટનાઓનું વર્ણન છે, પરંતુ તે ઘટનાઓ કોઈને કોઈ રીતે મહાભારત સાથે સંબંધિત છે, તેથી તેનું વર્ણન મહાભારતના આદિ પર્વમાં કરવામાં આવ્યું છે. સાપની ઉત્પત્તિ કેવી રીતે થઈ? કદ્રુ અને વિનીતા દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી અને બંનેના લગ્ન ઋષિ કશ્યપ સાથે થયા હતા. એકવાર કશ્યપ મુનિ ખુશ થયા અને તેમની બંને પત્નીઓને વરદાન માંગવા કહ્યું. કદ્રુએ 1000 શક્તિશાળી નાગોની માતા બનવાની પ્રાર્થના કરી અને વિનીતાએ ફક્ત 2 પુત્રો થવાની પ્રાર્થના કરી, પરંતુ બંને પુત્રો કદ્રુના પુત્રો કરતા વધુ શક્તિશાળી અને સુંદર હોવા જોઈએ. કદ્રુએ 1000 ઈંડા મૂક્યા અને વિનીતાએ 2 ઈંડા મૂક્યા. જ્યારે સમય આવ્યો ત્યારે કદ્રુના ઈંડામાંથી 1000 સાપ જન્મ્યા. પુરાણોમાં ઘણા સર્પોનું વર્ણન છે, ખાસ કરીને વાસુકી, શેષ, પદ્મ, કંબલ,
કર્કોટક, નાગેશ્વર, ધૃતરાષ્ટ્ર, શંખપાલ, કાલાખ્ય, તક્ષક, પિંગલ, મહાનાગ વગેરે. શેષનાગ. કદ્રુના પુત્રોમાં શેષનાગ સૌથી શક્તિશાળી હતા. તેમનું એક નામ અનંત પણ છે. જ્યારે શેષનાગે જોયું કે તેની માતા અને ભાઈઓએ વિનિતાને ઉછેર્યા છે, ત્યારે તેણે તેની માતા અને ભાઈઓને છોડી દીધા અને ગંધમાદન પર્વત પર તપસ્યા કરવા લાગ્યા. તેમના તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માએ તેમને વરદાન આપ્યું કે તેમની બુદ્ધિ ક્યારેય ધર્મથી વિચલિત નહીં થાય. બ્રહ્માએ શેષનાગને એમ પણ કહ્યું કે આ પૃથ્વી સતત ગતિ કરે છે, તેથી તમારે તેને તમારા ફૂટ અથવા એવી રીતે પકડી રાખવી જોઈએ કે તે સ્થિર રહે. આ રીતે શેષનાગને આખી પૃથ્વીને પોતાના ફેણ ઉપર ધારણ કરી ભગવાન વિષ્ણુના ક્ષીરસાગરમાં શેષનાગના આસન પર બિરાજમાન છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણ અને શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ શેષનાગના અવતારો હતા. વાસુકીનાગ. ધાર્મિક ગ્રંથોમાં વાસુકીને સાપના રાજા તરીકે વર્ણવવામાં આવ્યા છે. તે મહર્ષિ કશ્યપ અને કદ્રુના પુત્ર પણ હતા. તેમની પત્નીનું નામ સતસીતા છે. તેમની બુદ્ધિ પણ ભગવાનની ભક્તિમાં જ મગ્ન રહે છે. જ્યારે માતા કદ્રુએ સર્પયજ્ઞમાં સર્પોને બાળી નાખવાનો શ્રાપ આપ્યો, ત્યારે વાસુકી સર્પ જાતિને બચાવવા માટે ખૂબ જ ચિંતિત થઈ ગયા. પછી એલાપત્ર નામના સાપે તેને કહ્યું કે ફક્ત તેની બહેન જરાતકારુને જન્મેલો પુત્ર જ સાપ બલિ રોકી શકશે. પછી સર્પોના રાજા વાસુકીએ પોતાની બહેન જરત્કારુના લગ્ન ઋષિ જરત્કારુ સાથે કરાવ્યા. જ્યારે સમય આવ્યો ત્યારે જરત્કારુએ આસ્તિક નામના વિદ્વાન પુત્રને જન્મ આપ્યો. આસ્તિકે જ મધુરવાણી બોલીને રાજા જન્મેજયનો સર્પ બલિ રોક્યો હતો. ધાર્મિક ગ્રંથો અનુસાર સર્પોના રાજા વાસુકીની નેતિ સમુદ્ર મંથન સમયે બનાવવામાં આવી હતી. ત્રિપુરા દહન સમયે વાસુકી શિવના ધનુષ્યની દોરી બન્યા હતા. કર્કોટક નાગ. કર્કોટક શિવના ગણોમાંનું એક છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે સાપોની માતા કદ્રુએ સાપોને સાપ યજ્ઞમાં ભસ્મીભૂત થવાનો શ્રાપ આપ્યો, ત્યારે કંબલ સાપ ગભરાઈને બ્રહ્માજીના લોકમાં ગયા. શંખચૂડ મણિપુર રાજ્યમાં ગયો. કાલિયા સાપ યમુના રાજ્યમાં ગયો. ધૃતરાષ્ટ્ર સાપ પ્રયાગમાં ગયો. એલાપત્ર બ્રહ્મલોકમાં અને અન્ય બ્રહ્મલોક ગયા. તેઓ તપ કરવા કુરુક્ષેત્ર ગયા. બ્રહ્માની સલાહ પર કર્કોટક નાગે મહાકાલ જંગલમાં મહામાયાની સામે સ્થિત લિંગની પ્રશંસા કરી શિવજીને પ્રસન્ન થયા અને કહ્યું કે જે સર્પ ધર્મનું પાલન કરે છે તેમનો નાશ ક્યારેય થશે નહીં. આ પછી કર્કોટક સાપ એ જ શિવલિંગમાં પ્રવેશ કર્યો. ત્યારથી તે લિંગને કર્કોટેશ્વર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો પંચમી, ચતુર્દશી અને રવિવારે કર્કોટેશ્વર શિવલિંગની પૂજા કરે છે તેમને સાપ કરડવાથી કોઈ તકલીફ થતી નથી. આવું ઉદાહરણ આપેલું છે. સત્યતાથી વાત સાયન્સની રીતે વેગળી કહેવાય. ધૃતરાષ્ટ્ર નાગ. ધાર્મિક ગ્રંથો અનુસાર ધૃતરાષ્ટ્ર નાગને વાસુકીના પુત્ર કહેવામાં આવે છે. મહાભારત યુદ્ધ પછી જ્યારે યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે અર્જુન અને તેના પુત્ર બબ્રુવાહન તેમની પત્ની ચિત્રાંગદાથી જન્મેલા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં બબ્રુવાહનને અર્જુનનો વધ કર્યો. જ્યારે બબ્રુવાહનને ખબર પડી કે સંજીવની મણી તેના પિતાને પાછા જીવિત કરશે, ત્યારે તે રત્નની શોધમાં નીકળી પડ્યો. તે રત્ન શેષનાગ પાસે હતો. તેમણે પોતાના રક્ષણની જવાબદારી ધૃતરાષ્ટ્ર નાગને સોંપી હતી. જ્યારે બ્રવાહણે ધૃતરાષ્ટ્ર પાસે તે રત્ન માગ્યું ત્યારે તેમણે તે આપવાની ના પાડી. પછી ધૃતરાષ્ટ્ર અને બબ્રુવાહન વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને બબ્રુવાહન ધૃતરાષ્ટ્ર પાસેથી તે રત્ન છીનવી લીધું. આ રત્નના ઉપયોગથી અર્જુનને ફરી જીવિત કરવામાં આવ્યા. શ્રી કૃષ્ણની વિનંતી પર કાલિયાનાગ
પોતાના પરિવાર સાથે યમુના નદી છોડી અને બીજે ક્યાંક ચાલ્યા ગયા. તક્ષક નાગ. ધાર્મિક ગ્રંથો અનુસાર તક્ષક પાતાળમાં રહેતા 8 સાપમાંથી એક છે. મહાભારતમાં તક્ષકનું વર્ણન છે તે મુજબ ઋષિ શૃંગીના શ્રાપને કારણે તક્ષકે રાજા પરીક્ષિતને ડંખ માર્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. તક્ષકથી બદલો લેવા માટે રાજા પરીક્ષિતના પુત્ર જન્મેજયે સર્પ યજ્ઞ કર્યો. આ યજ્ઞમાં ઘણા સાપો આવવા લાગ્યા અને પડવા લાગ્યા. આ જોઈને તક્ષક દેવરાજ ઇન્દ્રના શરણમાં ગયા. ઋત્વિજો એટલે યજ્ઞ ચલાવનારા બ્રાહ્મણો એ યજ્ઞમાં તક્ષકનું નામ લઈને યજ્ઞ કર્યો કે તરત જ તક્ષક દેવલોકથી યજ્ઞકુંડમાં પડવા લાગ્યા. પછી ઋષિ આસ્તિકે પોતાના મંત્રોથી તેમને આકાશમાં સ્થિર કર્યા. તે જ સમયે ઋષિ આસ્તિકની સલાહ પર જન્મેજયે સર્પબલિ બંધ કરી દીધી અને તક્ષકનો જીવ બચી ગયો. શાસ્ત્રો અનુસાર તક્ષક ભગવાન શિવના ગળામાં વીંટળાયેલા રહે છે. તક્ષક નાગ એ પાતાળલોકમાં રહેતા 8 સાપમાંથી એક જ છે. તેમનો જન્મ માતા કદ્રુના ગર્ભથી થયો હતો અને તેમના પિતા ઋષિ કશ્યપ હતા. તક્ષક કોષવાસ વર્ગનો હતો. આ કાદ્રેવીય સાપ છે. એવું માનવામાં આવે છે કે તક્ષકનું રાજ્ય તક્ષશિલા હતું. ઋષિ શૃંગીના શ્રાપને કારણે તક્ષકે રાજા પરીક્ષિતને ડંખ માર્યો, જેના પરિણામે તેમનું મૃત્યુ થયું. આનાથી ગુસ્સે થઈને પરીક્ષિતના પુત્ર જન્મેજયે બદલો લેવા માટે સાપ પર હુમલો કર્યો, જેના કારણે તક્ષક ઇન્દ્રના શરણે ગયા. આના પર જન્મેજયના આદેશથી જ્યારે પૂજારીઓએ મંત્રો બોલ્યા ત્યારે ઇન્દ્ર પણ ખેંચાવા લાગ્યા. પછી ઇન્દ્ર ડરી ગયા અને તક્ષકને છોડી દીધો. જ્યારે તક્ષક અગ્નિકુંડ પાસે પહોંચ્યા ત્યારે ઋષિ આસ્તિકની પ્રાર્થનાથી યજ્ઞ બંધ થયો અને તક્ષકનો જીવ બચી ગયો. આ સાપ જેઠ મહિનાના અન્ય ગણો સાથે સૂર્યના રથ પર રહે છે. તે શિવના ગળામાં વીંટળાયેલા. પશ્ચિમી વિદ્વાનોના મતે ભારતમાં તક્ષક જાતિ હતી, જેની જાતિનું પ્રતીક સાપ હતું. તેમનું યુદ્ધ રાજા પરીક્ષિત સાથે થયું હતું, જેમાં પરીક્ષિત માર્યા ગયા. જન્મેજયે તક્ષશિલા નજીક આ તક્ષકો સાથે યુદ્ધ કર્યું અને તેમને હરાવ્યા. મહાભારત આદિ પર્વ અનુસાર મહર્ષિ સોનકજીએ કહ્યું, સુતાનંદન, તમે સાપને તેમની માતા તરફથી અને વિનીતા દેવીને તેમના પુત્ર તરફથી મળેલા સાપનું કારણ જણાવ્યું છે. કદ્રુ અને વિનીતાને તેમના પતિ કશ્યપજી તરફથી મળેલા વરદાન તમે તેમને મળ્યા તે સમયની વાર્તા પણ કહી અને પક્ષીઓના રૂપમાં પ્રગટ થયેલા વિનીતાના 2 પુત્રોના નામ પણ કહ્યા. પણ સારથીના દીકરા, તમે સાપના નામ નથી જણાવી રહ્યા. જો બધા સાપોના નામ કહેવાનું શક્ય ન હોય તો આપને ફક્ત મુખ્ય સાપોના નામ જ સાંભળવા માંગે છે. ઉગ્રશ્રવાજીએ કહ્યું, તપસ્વી ઘણા સાપ છે, તેથી હું તે બધાના નામ નહીં જણાવી શકું, પરંતુ તેમના મુખ્ય સાપના મુખ્ય નામ નીચે મુજબ છે. શેષનાગજી સાપમાં સૌ પ્રથમ પ્રગટ થયા હતા. ત્યારબાદ વાસુકી, ઐરાવત, તક્ષક, કર્કોટક, ધનંજય, કાલિય, મણિનાગ, આપુરણ, પિંજરક, એલાપત્ર, વામનલીલ, અનિલ, કલમાસ, સબલ, આર્યક નાગ, ઉગ્રક નાગ, કલાસ્ફોટક, સુમન નાખ્યા નાગ, દધિમુખ, વિમલ પિંડક નાગ, આપતા, કર્કોટક બીજો, શંખ, વાલીસિક, નિષ્ઠાનક, હેમગુઆ સર્પ, નહુષ, પિંગલ સર્પ, બ્રહ્મકર્ણ, હસ્તિપાદ, મુદ્રાપિંડક, કંબલ, અશ્વતર, સર્પ, કાલિયાક સર્પ, વૃત, સર્પ, સર્વતક, પહમ પ્રથક, પહમ બીજો, શંખમુખ, કુષ્માંડક સર્પ, ક્ષમક, પિંડરક સર્પ, કરવીર, પુષ્પદ્રષ્ટ સર્પ, બિલ્વક, બિલ્વ પાંડુર, ઉદરકડ, શંખશિરા સર્પ, પૂર્ણભદ્ર સર્પ, હરિદ્રક, અપરાજિત, જ્યોતિક સર્પ, શ્રીવા સર્પ, કૌરવ્ય, ધૃતરાષ્ટ્ર, શક્તિશાળી, શંખપિંડ, વિરાજા, સુબાહુ, વીર, શાલપિંડ, હસ્તિપિંડ સર્પ, પિતરક સર્પ, સુમુખ, કોનપાસન સર્પ, કુઠાર સર્પ, કુજર પ્રભાકર, કુમુદ, કુમુદાક્ષ સર્પ, પીતરી સર્પ, હલિક નાગ, મહાનાગ, કદર્મ, બહુમૂલક, કરકરનાગ, અકારક, કુદોદર અને મહોદર આ સર્પોનો જન્મ થયો.
હતો. આવી આપણી આ સર્પોની પૌરાણિક કથાઓ છે. અને આ સાથે જે આપણે ભગવાનનો એક સ્વરૂપ જે મેં વચ્ચે વાત કરી હતી કે જે શેષ શૈયા ઉપર વિરાજમાન છે, તો એવા પરમાત્મા એવા ગીતાજીની અંદર ભગવાન આનું વર્ણન બહુ સરળ રીતે આપ્યું છે કે હું બધામાં છું. તો આ અખિલ બ્રહ્માંડનો નાયક એવા શ્રી કૃષ્ણ પરમાત્મા એ એવું પરમ તત્વ છે. એ શેષ નારાયણ આ બ્રહ્માંડની અંદર જેમ આપણે સપ્તર્ષિઓ આપણે કહીએ છીએ તો 7 ઋષિઓનું સમૂહનું જોડ દેખાય છે. એવી જ રીતે જ્યોતિષશાસ્ત્ર અથવા ભૌગોલિક રચના પ્રમાણે વૃષભ, તો એવું ચિત્ર ઉપસ્થિત થાય છે. એવી જ રીતે બ્રહ્માંડના નાયક એવા શ્રી કૃષ્ણ પરમાત્મા કુંડલીને સર્પને ધારણ કરીને એના સશરીર એના શેષ નાગ ધારણ કરીને એની સૈયા બનાવીને શ્રી કૃષ્ણ પરમાત્મા એની માથે શયન કરી રહ્યા છે, એવું ચિત્ર અખિલ બ્રહ્માંડની અંદર થાય છે. પણ એ વૈજ્ઞાનિક રીતે જોઈ શકાતું નથી, કારણ કે એ તો અનંત બ્રહ્માંડ છે કે જે અમાપ છે. એની ઉપર શેષ સૈયા ઉપર ભગવાન બિરાજી રહ્યા છે અને આખી આ સૃષ્ટિનું સંચાલન કર્યા છે. એવા શ્રી કૃષ્ણને પરમાત્માને મારા પ્રણામ વંદન અસ્તુ. સરસ સરસ. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનું, જેમણે આજે વિવિધ શાસ્ત્રોમાં સાપ અને નાગના સંદર્ભો વિશે સરસ વક્તવ્ય આપ્યું. સરસ નાગકથા, સર્પકથા સરસ રહી. કેટલીક વનસ્પતિઓ વિશે પણ માહિતી આપી, જેમ કે નાગલી છે તો એનો જે ડુંડી હોય છે એ સાપની ફેણ જેવી હોય છે. નાગરવેલ, નાગવલ્લી, પછી નાગજીહવા એટલે કે મામેજવો, તો નાગદોન, નાગફણી, આ બધું છે. નાગપુષ્પ એટલે કૈલાસપતિ. પછી એક સાપનો ચારો, જંગલી લવંડરને સાપનો ચારો પણ કહે છે. તો સરસ વક્તવ્ય. ખાસ કરીને પાંચમને નો તહેવાર પણ સાતમ આઠમ વખતે મનાવાય છે. જ્યોતિષમાં કાલસર્પ યોગ એટલે કે રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહ આવી ગયા હોય તો એ કાલસર્પ યોગ કહેવાય છે, કાલસર્પ દોષ કહેવાય છે. તો એમાં 12 પ્રકારના કાલસર્પ યોગ જણાવેલ છે સંજયભાઈ શાસ્ત્રીએ. અને સરીસૃપ સમુદાય નો એક ઘટક છે સાપ. જે પેટે સરકીને ચાલતા પ્રાણીઓ હોય એને સરીસૃપ કહેવામાં આવે છે. તો સાપ છે એ પેટે સરકીને ચાલતા હોય છે, એને પગ નથી હોતા. તો સરસ રહ્યું વક્તવ્ય. હવે ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. નમસ્કાર સાહેબ. આજનું વર્ણન એટલે ઘણા દિવસો સુધી મનન અને મનોમંથન શાસ્ત્રનું કરવામાં આવે ત્યારે આપણને આટલું નોલેજ મળી શકે. આટલું સરસ મજાનું આજનો વેબિનાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો રહ્યો છે. અને પ્રૂફ સાથે પાના નંબર, કયા શાસ્ત્રમાંથી શું લીધેલું છે, કઈ જગ્યા ઉપર આ વર્ણન બનેલું છે, કેટલા પ્રકારની જાતિઓ સાપની છે અને કેટલા પ્રકારની જાતિઓ મનુષ્યની છે, એના વિશે પણ આપણને ખૂબ સરસ સરસ મજાની માહિતી. આવી માહિતી કદાચ ઘણી વખત આપણને વાંચવામાં પણ ન આવી હોય, કારણ કે હરેક વસ્તુનું પૌરાણિક કાર્યને આપણે વાંચી નથી શકતા. એટલે એ રીતે ખૂબ સરસ આપણને ઘટનાઓ કીધી. કઈ કઈ જગ્યાએ આનો ઉલ્લેખ છે તો અથર્વવેદમાં પણ સર્પનો બહુ સરસ ઉલ્લેખ આપેલો છે. પછી સર્પની સાથે મંત્ર શક્તિ પણ સંકળાયેલી છે. પ્રાચીન કાળના ઋષિ મુનિઓ મંત્રો શક્તિ દ્વારા પણ સાપના વિષમાંથી સમાજને મુક્ત કરતા હતા. શિવજી સાથે સર્પનો અતિશય સંબંધ છે, જેના વિશે પણ આપણને કહ્યું છે. વાસુકી નાગ તેમના ગળામાં રહે છે. અને બીજી રીતે પુરાણોમાં જોઈએ તો સાપ અને અષ્ટકુળ એની બધી પરંપરા વિશે પણ બહુ સરસ વાત કરી છે. કદ્રુ અને વિનિતાની કથા વિશે પણ આદરણીય શ્રી જોશી સાહેબે ખૂબ સરસ વાત કરી. કશ્યપ ઋષિની આ 2 પત્નીઓ
કદ્રુ અને વિનીતા હતી એના વિશે પણ બહુ સરસ વાત કરી અને એમના પુત્રો કેવી રીતે બન્યા એની પણ એક સરસ વાત કરી. આવી વાતો અત્યાર સુધી ઘણી વખત આપણને સાંભળવા જ ન મળી હોય. શેષનાગ વિશે વાત કરી, વાસુકી નાગ, ત્યારબાદ તક્ષક નાગ, ત્યારબાદ કર્ણાટક નાગ, ત્યારબાદ પદ્મનાગ, આ બધા જ નાગની વ્યાખ્યા કરી. પાતાળ લોક એટલે કે બે પ્રકારના પાતાળ લોક એટલે એક અમેરિકાને પણ પાતાળ લોક ગણવામાં આવે છે અને બીજો પણ સાહેબે આપણને જોશી સાહેબે ઉલ્લેખ કરેલો છે. કન પુરાણની અંદર પણ ખૂબ સરસ રીતે નાગના વિશે આપણને જાણવા મળે છે. નાગ અત્યારના યુગ પ્રમાણે જન્મ કુંડળીની અંદર 5મું સ્થાન નાગનું છે. એટલે જન્મ કુંડળીમાં 5મા સ્થાનમાં જો રાહુ હોય અને 11મા સ્થાનમાં જો કેતુ હોય તો એની અંદરથી પણ એક કાલસર્પ યોગ બનતો હોય છે. આ એક જન્મ કુંડળીની અંદર બતાવેલી એક ક્રિયા આપણને જોવા મળતી હોય છે. શાસ્ત્રના પુરાણ પ્રમાણે આપણા સુશ્રુત સંહિતાની અંદર અગધ તંત્ર, મારા લગભગ 1 થી 7 જેવા એના વેબિનાર ઘણા સમય પહેલા થઈ ગયેલા છે. અગદ, ગદ એટલે વિષ અને એટલે નિર્વિષ કહે એવું તંત્ર, એટલે એની અંદર અગધ તંત્રની અંદર નાગ વિશેના ઝેરી બિનઝેરી આવા નાગોનું પણ ખૂબ સરસ મજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાગનું ઝેર અને એના માટેના ઘણા બધા પ્રયત્નો આયુર્વેદની અંદર પ્રાચીન કાળમાં થતા, આજના કાળમાં પણ લોકો તાત્કાલિક હોસ્પિટલનો આશરો લઈ લે છે, જેથી કરીને નાગના વિષથી પણ બચી શકાય છે. પૌરાણિક કાળની અંદર તક્ષક અને નાગ વિશે વાત કરી અને આસ્તિક વિશે વાત કરી. આપણા જોશી સાહેબે ખૂબ સરસ આપણને વાત કરી. આસ્તિક ઋષિ નો જન્મ કેવી રીતે થયો અને કેવી રીતે યજ્ઞને રોક્યો. તો આજની તારીખની અંદર એક દંતકથા સ્વરૂપે નહીં પણ શ્રદ્ધાના વિષય, વિજ્ઞાનની સાથે નથી લઈ જતો પણ શ્રદ્ધાના વિષયમાં લઈ જાવ છું કે કોઈ પણ જગ્યાએ નાગ જતો હોય અને લાકડીથી એની આગળ એક લીટો દોરી અને રાખવામાં આવે તો ત્યાંથી નાગ એ લીટાને ઓળંગતો નથી. આવી માન્યતાઓ ઘણી બધી આપણને જોવા મળતી હોય છે. એટલું આસ્તિક એનું માન આજની તારીખમાં પણ નાગ રાખે છે એવું ઘણા બધા સાધુ પુરુષો પાસેથી પણ આ વસ્તુ આપણને સાંભળવા મળેલી છે. તો પૌરાણિક કાળમાં નાગનું રહસ્ય, નાગની પૂજા, દેવતાય નાગોનું કાર્ય અને સમાજની અંદર નાગો કેવી રીતે રહ્યા અને નાગ એટલે અત્યારના યુગની અંદર ગણીએ તો ખેડૂત મિત્ર છે અને નાગ પાંચમની પૂજા એટલા માટે ખેડૂતોને ખાસ કરવાની હોય છે કે શ્રાવણ મહિનામાં ખૂબ જ પાણી અને વરસાદની અંદર નાગનો જમીન ઉપર આવવાની પ્રક્રિયા પણ ખૂબ હોય છે. તો નાગપંચમીના દિવસે ખેડૂત પત્નીઓ અથવા તો સમાજની તમામ બહેનો દીકરીઓ પૂજા કરે છે, પણ ખેડૂત પત્નીઓ ખાસ નાગની પૂજા કરીને વિનંતી કરે છે કે હે નાગ દેવતા, અમારા અન્ન ધન ઉત્પન્ન થતા અન્નનું આપ રક્ષણ કરજો અને અમારા દીકરા, અમારા પતિ, અમારા પુત્રો જ્યારે પાણીની અંદર અથવા તો મોટી થયેલી મોલાતની અંદરથી પસાર થતા હોય ત્યારે આપ એનું રક્ષણ કરજો. આ બધી પ્રાચીન કાળોની વાતોને વિજ્ઞાનની સાથે આપણે ન કહી શકીએ પણ ઘણા બધા એના એવા પણ દાખલા મોજૂદ છે, પણ એના વિશે એવિડન્સ ન હોવાને કારણે આપણે નથી કહી શકતા. પણ પૃથ્વીની જ્યારે સૃષ્ટિ થઈ ત્યારથી પહેલો વહેલો નાગ, કાચબો આ બે વસ્તુનું મહત્વ જ્યારે પૃથ્વી જ્યારે સમાજમાં આવી, આપણે પૃથ્વી ઉપર મનુષ્ય કરોડો અબજો વર્ષ પહેલા બ્રહ્માની નાભીમાંથી, વિષ્ણુની નાભીમાંથી કમળ ને બ્રહ્મા કમળમાંથી ઉત્પન્ન થયા ત્યારથી નાગની ફેણ ઉપર આ પૃથ્વી છે એવું પણ એક આપણને પૌરાણિક માન્યતા મળે છે. તો આજનો વેબિનાર એટલે અસંખ્ય જ્ઞાનનો ભંડાર એવા વેબિનાર માટે શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અત્રે મારું વાતને વિરમું છું. અસ્તુ. વાહ વાહ વાહ, સરસ સરસ, આભાર પુરોહિત સાહેબ. હવે શ્રી રમેશભાઈ રાવળ સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. શ્રી રમેશભાઈ રાવળ સાહેબ. રાવળ સાહેબ, અનમ્યુટ થાવ. રમેશભાઈ રાવળ સાહેબ. તો સરસ રહ્યું વક્તવ્ય, ખૂબ ખૂબ આભાર.
શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો, અને સરસ બધાને સરસ માહિતી મળે. સર્પ કથા, સાપ અને નાગના વિવિધ સંદર્ભો વિશે સરસ માહિતી મળી. આભાર. સરસ સરસ.